કમલેશભાઈ બારિયા છે જે બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે રહે છે. આ મરણ જનાર જો બહેન છે, દુર્ગા નામ છે એનું, એની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને લગ્ન કરવાની ઈચ્છા રાખતા હતા, પરંતુ આના પારિવારિક કારણોસર એનો લગ્ન મરણ જનાર સાથે થઈ શકેલ નથી. અને 1.5 વર્ષ પહેલાં આ રોહિત નામનો જે માણસ છે જેની સાથે ડેથ થઈ, એની સાથે આ મૃતકાનો લગ્ન થઈ ગયેલ. દવા છાંટવા માટે 2 લોકોને બહારથી બોલાયા હતા, જેમાં એક આ આરોપી જે છે આ આરોપી હતા. તો દિવસમાં જ્યારે આ પોતાની પ્રેમિકાને એના પતિ સાથે જોઈ તો આનો ખાર રાખી રાત્રિમાં હુમલા કરવાનો વિચાર કર્યો અને એક મજબૂત પાઇપ લઈને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુમાં આવ્યો અને ત્યાં પહેલાં સૂતેલા પતિ ઉપર હુમલો કર્યો અને એને મોત નિપજાવ્યું. પછી જો દુર્ગા છે એના ઉપર હુમલો કર્યો. બંનેને ઓન ધ સ્પોટ બંનેની ડેથ થઈ ગઈ. સવારમાં જ્યારે વાડી માલિક ત્યાં પહોંચ્યા તો વાડી માલિકે પોલીસને જાણ કરી અને પછી ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને હાલ આરોપી છે એને ડિટેન કરવામાં આવ્યો છે.